તારીખ 4 ઓક્ટોબર, સમય રાતના 12 કલાક. આ એ તારીખ અને સમય છે જેણે સૌથી મોટો સવાલ ગુજરાતની પોલીસ, કાયદો વ્યવસ્થા અને સુરક્ષાના દાવા કરતા નેતાઓ સામે ઉઠાવ્યો છે કે શું ગુજરાત હજુ પણ સુરક્ષિત છે? અને જો હોત તો આખાય ગુજરાતમાં પોલીસ ફરે છે. નિશ્ચિંત ગરબા રમોની જાહેરાતો થયા બાદ સગીરા પર દુષ્કર્મ ન થયું હોત. જો કે પોલીસ પણ આ સવાલોનો મારો થશે તે જાણતી હતી અને એટલે જ ઘટનાના 48 કલાકમાં જ ચારેય બાજુ દોડધામ કરીને આરોપીઓને પકડી પાડ્યા. સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. દુષ્કર્મ ગુજારનારા આરોપીઓમાં છે 36 વર્ષનો અલ્તાફ બંજારા, 26 વર્ષનો શાહરૂખ ઇસ્માઇલ બંજારા, 27 વર્ષનો મુન્ના અબ્બાસ બંજારા. અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. આ એ જ નરાધમો છે જેમણે 16 વર્ષની સગીરાને પીંખી નાખી. સગીરા જ્યારે તેના મિત્ર સાથે ભાયલીમાં અવાવરૂ જગ્યાએ બેઠી હતી ત્યારે 2 બાઇક પર 5 યુવકો આવ્યા, જેમણે પહેલાં તો સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા અને ત્યારબાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો અને અન્ય 2 સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું. આ દરમિયાન અન્ય 2 આરોપી સ્થળ પરથી ભાગી ગયા હતા. આ આરોપીઓએ નશો કર્યો હતો. બીજા નોરતે ઘટેલી આ ઘટના બાદ પીડિતા અને તેનો મિત્ર રાતે જ પોલીસ પાસે પહોંચ્યા હતા અને રાતથી જ પોલીસે આરોપીઓને પકડવા ટીમો દોડાવી. તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ અને 1000થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ આરોપીઓને દબોચી લેવાયા. ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. વડોદરામાં છેલ્લા 19 વર્ષ આ આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેશે. આરોપીઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે સ્થળે દુર્ઘટના ઘટી તે સ્થળથી 3.5 કિલોમીટર દૂર આ આરોપીઓ રહેશે. દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓ વડોદરામાં જ 48 કિલોમીટર ફર્યા હતા, જો કે અંતે પોલીસના હાથે લાગી જ ગયા. પોલીસે એક બાઇક પણ રિકવર કર્યું છે. શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી, મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. દુષ્કર્મ ગુજારનારા 3 આરોપી મુસ્લિમ છે. તેઓ કુલ 5 લોકો ભાયલીમાં જ રોડ પાસે ડિવાઈડર પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે તેમણે સગીરા અને તેના મિત્રને બેઠેલા પણ જોયા હતા. પીડિત સગીરા અને તેનો મિત્ર અગાઉ 7 વખત આ જ વિસ્તારમાં આવીને બેસતા હતા, પરંતુ રાતના સમયે પહેલીવાર પહોંચ્યા અને પીડિતા દુષ્કર્મનો ભોગ બની. પોલીસે ઘટના સ્થળને જ રાત્રે કોર્ડન કર્યું અને સ્થળ પરથી ઘણા પુરાવા પણ મળ્યા હતા. ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે. એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં. એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભાજપના ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે આવા કૃત્ય જરા પણ ચલાવી ન લેવાય. આરોપીઓને ફાંસીની સજા થાય
તેવી માંગ સાથે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી પણ બતાવી છે. કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક વિશેષ કોમના આરોપીઓ પકડાયા છે. ત્યારે અમે તમામને નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં જે હિન્દુ છોકરીઓ છે એમને ચેતીને ચાલવા માટે વિનંતી કરીએ છીએ. એમના મા બાપોને પણ કાળજી રાખવા માટે વિનંતી કરીએ છીએ. અને આ જે આરોપીઓ છે જેમણે આ નરાધમ કૃત્ય કર્યું છે એને ફાંસીથી ઓછી સજા હોઈ જ ના શકે, અને એના માટે સરકારમાં જ્યાં રજૂઆત કરવાની કરીશું. માતા પિતાએ તો ચોક્કસથી ચેતવું જ પડશે, સગીરા હોય કે યુવતી કે મહિલા. તેમણે પણ હવે ચેતવું જ પડશે, કારણ કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવી વાતો હવે હવા લાગે છે. જે રીતના કિસ્સા બની રહ્યા છે તે સવાલ પૂછે છે કે આવા વિકૃતોમાં પોલીસ ભય કેમ ઊભો નથી કરી શકતી. ચોક્કસથી વાંક છે કે અવાવરું જગ્યાએ જવું નહોતું જોઈતું, પરંતુ જો સુરક્ષાના દાવા કરાતા હોય તો પછી કોઈ સ્થળ અવાવરું કે જોખમી કેવી રીતે કહેવાઈ શકે? બ્યુરો રિપોર્ટ, TV9.